રામાયણમાં પ્રાકૃત હતું અથવા પ્રાકૃત ભાષા લોકભાષા હતી એનો તમને મળે છે પુરાવો. અચ્છા. એ વખતની વાત છે જ્યારે એ પ્રસંગ આવે છે જ્યારે હનુમાનજી સીતાને શોધવા માટે લંકા જાય છે અને એ શોધતા શોધતા અશોક વાટિકામાં આવે છે. અશોક વાટિકામાં સીતાને જુએ છે ત્યારે મનમાં વિચારે છે એક વખત વાલ્મીકી કહે છે કે મનમાં વિચારે છે કે હું એમની સાથે સીતાજી સાથે કઈ ભાષામાં વાત કરું. એક તો મારું કદ મોટું છે, હું નીચે જઈને બોલીશ ને તો એ એમને જ ગભરાઈ જશે. તો એટલે એ શું કરે છે પણ અને સાથે એમ બી વિચારે જો હું સંસ્કૃતમાં બોલીશ તો એને એમ થશે કે રાવણ એકદમ બ્રાહ્મણ છે અને સંસ્કૃતમાં વિદ્વાન છે, એ બધાને જ ખબર હતી. એટલે કદાચ હું સંસ્કૃતમાં બોલીશ તો એને એમ લાગશે કે આ રાવણ રૂપ બદલીને આવ્યો છે. એટલે હું માનુષી સંસ્કૃત એટલે કે એ વખતની લોકભાષા પ્રાકૃતમાં બોલીશ તો એમને મારા ઉપર વિશ્વાસ પડશે. એટલે વાલ્મીકીએ માનુષી સંસ્કૃત તરીકે પ્રાકૃતનો પ્રયોગ કરેલો છે.